કે જો તમે આમ આદમી પાર્ટીને સપોર્ટ ન કરો તો તમે ગદ્દાર છો, તમે પડીકું લીધેલા છે. ગુજરાતના ખેડૂતોના ખેતરોના મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોનું બધું બરબાદ થઈ ગયું, ત્યારે પંજાબના સીએમ પાસે એક રાતી પાય આપવા માટે 5 પૈસાની જાહેરાત ન કરી અને સુરતમાં કરોડો રૂપિયા આંગળીયાથી મોકલ્યા. આ તો સુરતમાં આવ્યા, આવા તો અમદાવાદમાં આવતા હશે કે નહીં મને શું ખબર કે આ રકમ છે પંજાબના ખેડૂતના પરસેવાની કમાઈ તો નથી ને. સૌરાષ્ટ્ર છે તો રાજકારણનું એપી સેન્ટર કહેવામાં આવે છે. જ્યારે કૃષિ મંત્રી સામેથી જો તમારી વાતને સાંભળવા તૈયાર હોય છતાંય તમે એમ કહો ના સાંભળવું નથી, અમારે આંદોલન કરવું, તો એ રોગ છે. અમારા ખેડૂત આગેવાનો જેલમાં હોય, રાજુભાઈ કરપડા, અને તમે અહીંથી ચાર્ટર પ્લેન લઈને દિલ્હી જઈને તમારા બંગલામાં સૂઈ જાઓ. કે હું ગુજરાતના તમામ જે ખેડૂત છે ને એનો સહિયારો સાથી છું. મને દુઃખ થાય છે કે હું આ ખેડૂતો માટે થઈને વર્ષોથી જે પણ મારામાં આવડત છે એ બાબતે જજુમું છું. કોઈ પુરાવો નહીં, માત્ર એટલું કહી દેવાનું કે તો ભાજપના દબાણથી ભાજપના, અરે દબાણ હોય, બની શકે હોય તો એને પુરાવા દેવા જોઈએ. પુરાવા આપે એટલે આપણે એમની સાથે. કે તમારો કદાચ રોષ અથવા તો તમારો વિરોધ એ સરકારની સામે હોઈ શકે, પણ જ્યારે આ દેશના પોલીસ જવાનો છે એમના ઉપર ખોટો આરોપ આવે એ ખોટું છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી ગયા છે. તેની વચ્ચે ગુજરાતની અંદર છેલ્લા 48 થી 72 કલાકની અંદર એક એવી ઘટના સામે આવી કે જેની ચર્ચા આખા ગુજરાતની અંદર ચાલી રહી છે. ને ચર્ચા પહેલા સુરતની અંદર કે હવાલા કૌભાંડના રૂપિયાઓ પકડાય છે, અને આજે ફરી એક વખત પંચમહાલની અંદરથી એ જ પ્રકારના હવાલા કૌભાંડના રૂપિયાનું રેકેટ સામે આવે છે. તપાસ ચાલી રહી છે અને આંકડો જે દર્શાવવામાં આવી રહ્યો છે કે 15-20 દિવસની અંદર 50 લાખ રૂપિયાની આસપાસ ત્યાં રકમો પહોંચી છે. જો આ બે જગ્યા ઉપર આટલી રકમો પહોંચી છે તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જો તપાસ થાય તો કદાચિત ગુજરાતમાં અનેક જગ્યાએથી કરોડો રૂપિયાના કૌભાંડો સામે આવે, અને એ જો કૌભાંડો સામે આવે અને જો રૂપિયાની ગણતરીઓ થાય તો એ આંકડો ખૂબ મોટો છે. અને જો ગુજરાતની અંદર બહારના રાજ્યોમાંથી રૂપિયા આવતા હોય અને રૂપિયા વપરાતા હોય તો ગુજરાતની જનતાએ પણ વિચારવું જોઈએ કે આ ચૂંટણી એ લોકોની છે. પ્રજાની ચૂંટણીમાં રૂપિયા ક્યાંથી આવે છે, શું આવે છે અને ક્યાં વપરાય છે તેનો પણ હિસાબ પ્રજાએ માંગવો જોઈએ અને રાજકીય પાર્ટીએ પણ આપવો જોઈએ કે અમે આ ચૂંટણીમાં આટલો ખર્ચ કર્યો છે. આ તમામની વચ્ચે ચર્ચા એ પણ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ખેડૂતોના મુદ્દે ખેડૂતોની વચ્ચે જઈને લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે અમે તમારી માટે દિવસે વીજળી લાવીશું, અમે તમારી માટે આ મહેનત કરીશું, અમે તમારા રોડ રસ્તા સારા કરીશું, તમને ખેતરે જવાની કોઈ તકલીફ નહીં પડે. પણ ક્યારે થયું છે ખરા? સૌરાષ્ટ્રના પ્રવાસે ન્યૂઝરૂમની ટીમ છે ને આજે જુનાગઢ પહોંચી છે. જુનાગઢ પહોંચતાની સાથે જ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી તમને ફ્રેમમાં દેખાય છે. સીધી એ ચર્ચા તેમની સાથે કરીએ. પરેશભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝરૂમમાં. ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, લોકોના નાના પ્રશ્નોની ચૂંટણી છે. કોઈ ખેડૂત એમ કહી રહ્યો છે કે મારા ખેતરે જવા માટેનો રોડ રસ્તા નથી, કોઈ ખેડૂત એવું કહી રહ્યો છે કે રાત્રે એ લાઇટનો પાવર ઓછો આવે છે, ફીડર ઓછો આવે છે, તો એ ફોન કોને કરે? તો એ તાલુકા પંચાયત અથવા જિલ્લા પંચાયતના ઉમેદવારને ફોન કરવાનો છે, ધારાસભ્યને તો ક્યારે ફોન નથી કરવાનો. તો નાની ચૂંટણીમાં નાના મુદ્દાઓ છે અને એમાંય રાજનીતિ ગરમાય છે. બિલકુલ ગરમાય છે. અને આમ જોવા જઈએ તો અત્યારે જે માહોલ છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર છે તો રાજકારણનું એપી સેન્ટર કહેવામાં આવે છે. અને અહીં લગભગ મોટાભાગના પ્રયોગો છે અમારા સૌરાષ્ટ્રમાં કરવામાં આવતા હોય છે. ત્યારે આમ જોવા જઈએ તો જે 3 પ્રકારની આપણું પંચાયતી રાજ છે, પહેલું હોય છે ગ્રામ પંચાયત, બીજું હોય છે તાલુકા પંચાયત અને ત્રીજું હોય છે જિલ્લા પંચાયત. હવે એમાં ગ્રામ પંચાયત છે તો કોઈ પાર્ટીના મેન્ડેટ ઉપર લડાતી નથી, જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે પાર્ટીના મેન્ડેટ ઉપર લડાય છે. અને આમાં પણ મોટા ભાગે આમ જોવા જઈએ તો જ્યાં સુધી અમારા સૌરાષ્ટ્રની જે પરિસ્થિતિ છે ને વર્ષોથી હું સૌરાષ્ટ્રમાં મોટો થયો છું, હું સમજ્યો છું, ત્યાં સુધી આમાં ઉમેદવાર છે ખૂબ મહત્વનો હોય છે. કે ઉમેદવાર જો એક કહી શકાય કે ગામડાઓની અંદર આબરૂદાર માણસ હોય તો એની આબરૂને કારણે મળે, પક્ષને કારણે પક્ષ તો
બીજા નંબરની વાત હોય, પણ ઉમેદવારને કારણે મત મળતા હોય છે. ત્યારે દરેક પાર્ટીઓએ ઉમેદવાર રાખ્યા છે. જો કે બે વાત છે, આમ તો ત્રિપાખ્યા જંગ જેવી વાત કહી શકાય કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડી રહી છે અને બંધારણની જોગવાઈ પ્રમાણે બધાને લડવાનો અધિકાર છે, લડી શકે છે. પણ પરિસ્થિતિ અત્યારે એક એવી પણ છે કે સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તાર એવા છે કે એ વિસ્તારની અંદર કાં તો કોંગ્રેસને ઉમેદવાર નથી મળ્યા, કાં તો આમ આદમી પાર્ટીને ઉમેદવાર નથી મળ્યા. એટલે ઉમેદવારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉમેદવાર છે એ આ બંને જે વિપક્ષ છે અત્યારે હાલમાં એને ઉમેદવાર ઘણી જગ્યાએ મળ્યા નથી. આ કન્ડિશન છે એટલે ત્યાં અત્યારે થોડુંક બેકફૂટ લાગી રહ્યું છે. બીજા નંબરની અંદર વાત એ પણ છે કે જે એની અંદર અત્યારે જેને ટિકિટો આપવામાં આવી છે એમાં ઘણી જગ્યાએ અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. એક મજાની વાત તો હું તમને એ કહું, આમ આદમી પાર્ટીને ઘણી જગ્યાએ ઘણા બધા એના જે કાર્યકર્તાઓ હતા એ જ્યારે હું પણ પાર્ટી માટે સક્રિય હતો ત્યારથી જ આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મને પણ વાત કરતા, પરેશભાઈ અમારી લડવાની ઈચ્છા છે. એટલે હું પૂછું એટલે જાણીને લોકોને તાજુબ થશે અથવા તો હસવું આવશે. એટલે આપણે પૂછીએ કે તમે કદાચ ટિકિટ મળશે તો શું કરશો? મને કે ટિકિટ મળશે તો હું દેશ બદલીશ. મેં કીધું નહીં મળે તો એ કે તો પાર્ટી બદલીશ. એટલે ટૂંકમાં વાત એ છે કે ટિકિટની લાલચ જે આવેલા ઘણા ઉમેદવારો હતા કે જેની ક્ષમતા નથી લડવાની, પણ લડવાની ઈચ્છા છે એટલે આવે. અને સ્વાભાવિક રીતે મજબૂત ઉમેદવાર ન હોય તો નબળા ઉમેદવારને પણ ટિકિટ મળતી હોય છે ઘણી વખત. અને એમાં ઘણા લોકોને ટિકિટ નથી મળી, નારાજ પણ થયા છે, ઘણા લોકો ગયા પણ છે અને જેની ક્ષમતા નહોતી પણ ટિકિટ મળી ગઈ છે એટલે ટકી પણ ગયા છે. હવે દેશ બદલશે કે નહીં ખબર નથી. મને તો આશ્ચર્ય એ વાતનું પણ છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કદાચ તમે ચૂંટાઈ ના હો તો એનાથી દેશ ના બદલે. બિલકુલ. દેશ બદલવા માટે તમારે રાજ્ય સરકારમાં પણ બેસવું પડે, પછી તમારે કેન્દ્ર સરકારમાં પણ તમારી સત્તા લઈ આવવી પડે, ત્યારે તમે દેશને બદલી શકો. આ એક ચોક્કસથી વાત છે કે તમે તાલુકા પંચાયતમાં બોડી બને તો એક તાલુકાનું કદાચ થોડું ઘણું સારું કરી શકો, પણ એ પણ એના માટે તમારી નિયતો હોવી જોઈએ. એની અંદર જોવા જઈએ તો આમ તો ગુજરાતની અંદર 5 સીટો આમ આદમી પાર્ટીની છે જે વિધાનસભામાં ચૂંટાઈને આવી છે, પબ્લિકે ચૂંટીને મોકલ્યા છે. હવે હું જ્યારે એનાલિસિસ કરતો હોય છે ત્યારે બધું જ આમ જોઈએ ત્યારે એક સીટ વાઇઝ કે ભાઈ કઈ સીટમાં કઈ પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈને આવે છે. ઘણી જગ્યાએ ભાજપના છે, અમુક જગ્યાએ કોંગ્રેસના પણ ઉમેદવાર ચૂંટાઈને આવેલા છે, અમુક જગ્યાએ આપના પણ છે. તો હજુ સુધી તો આ 5 સીટની અંદર કોઈ સીટમાં એવું આપણે નથી જોવા મળતું કે જે અન્ય સીટોમાં નથી થયું આ 5 સીટમાં થઈ ગયું છે. હા, જે આમ જોવા જઈએ તો આ 2026 ચાલે છે, 2022થી આપણે જે જ્યાં ચૂંટીને મોકલ્યા છે તો આ 5 સીટમાં એવું તો ક્યાંય છે નહીં ગુજરાતમાં કે મારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી કે અન્ય જગ્યાએ કામ નથી થયા એ આ 5 સીટમાં થયા છે. એવો કોઈ બદલાવ નથી એમ કે 5 કોઈ મોડેલ નથી. જો સારી એવી સ્કૂલ હોય, સારી એવી હોસ્પિટલ બની હોય, રોડ રસ્તા સારા હોય, એ 5 એ વિધાનસભા જે જીતીને આવ્યા હા એમાં નથી. બીજા નંબરની અંદર મેં પાર્ટીને એક સુઝાવ આપેલો જ્યારે પણ વિસાવદર આપણે જીત્યા, આમ આદમી પાર્ટી મેં કીધું આપણે વિસાવદર જીતા છે, મેં કીધું તો આમ આદમી પાર્ટી અહીંયા એવું એક કામ કરી બતાવું જેથી કરીને 27માં કદાચ ને પાર્ટી ક્યાંય જઈને તો ગુજરાતમાં જઈને આપણે કહી શકાય કે ભાઈ તમારે વિસાવદર જેવું કરવું હોય તમને મત આપો. તો આજે કહી શકાય એવો માહોલ ક્યાંય દેખાતો નથી અથવા તો ગ્રાઉન્ડ ઉપર એવું કામ નથી દેખાતું. એટલે હવે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ખેડૂતોમાં મોટાભાગે મતદાન કરવાના છે અને આમ પણ ઘણા સમયથી વાત એવી ચાલતી હતી કે ખેડૂતો કોની સાથે હું તમે કે કોઈ રાજકીય પાર્ટીનો નેતા જવાબ નહીં આપી શકે. એ જવાબ 28 તારીખે મળશે. એ વાત તો ચોક્કસ છે કે ખેડૂતો કોની સાથે છે એ તો 28 તારીખે પેટીઓ ખુલે ત્યારે ખબર 28 તારીખે ખબર પડશે ખેડૂતો કોની સાથે છે. જેની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બોડી વધારે બનશે ખેડૂત એની સાથે છે. આ તો સીધું છે. તમે એક વાત કહી કે આખી વિસાવદર જ્યારે જીત્યા ત્યારે તમે એક સુઝાવ મૂક્યો હતો પાર્ટી સમક્ષ કે જ્યારે તમે એમાં સક્રિય હતા, બિલકુલ, કે પાર્ટીએ કેવું કામ કરવું જોઈએ વિસાવદરની અંદર, કે આખા ગુજરાતની અંદર જઈને કહીએ કે વિસાવદર જેવું કરો. પણ એ સુઝાવ પછી એક વાત છે કે આજે 11 મહિના જેવો સમય થઈ ચૂક્યો છે, આખા ગુજરાતની અંદર એવું કહે છે કે હવે ગુજરાતની જનતાએ વિસાવદર વાળી કરશે. હું વિસાવદરમાં ફર્યો, વિસાવદરમાં રહ્યો, 48 કલાક જેટલો સમય કાઢ્યો, અલગ અલગ ગામડાઓની અંદર બધી જગ્યાએ ગયો. પહેલી વાત તો રોડ રસ્તા નથી. મારે વિસાવદરથી જુનાગઢ આવવાનું હતું, કિલોમીટરે માત્ર 30 થી 40 કિલોમીટરનો સમયગાળો હતો. 40 કિલોમીટરની અંદર 1.5 કલાકનો સમય થાય. તો ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા એ વખતે વિજ્ઞાનની ડાયરી લખતા હતા, તેમાં રોડ રસ્તાની બધું લખેલું હતું કે નહીં લખ્યું હોય
તો એ તો જુનાગઢથી વિસાવદર એમનો અવરોધ હતો. વેદનાની ડાયરીમાં પ્રદીપભાઈ શું લખ્યું હમ. એ લગભગ ગુજરાતની મોટાભાગની જનતાને ખબર જ નથી. ખરેખર તો ડાયરી પણ આમ તો જાહેર કરવી જોઈએ કે આની અંદર અમે આટલા મુદ્દા લખીએ છીએ, આટલું સોલ્વ થયું છે, તો વધારે આનંદ આવે કે ભાઈ ચલો આટલા કામ થયા છે. બીજું એનાથી વિશેષ વાત એ કરું, કોઈ બદલાવ બીજા આવે કે ના આવે, એક બદલાવ લઈ આવી શકાતો હતો. એ બદલાવ એ હતો, આમ આદમી પાર્ટી વારંવાર સત્તા પક્ષને કહે છે ને આમ તો હું પણ એ વાતમાં અમુક બાબતમાં આપણે સહમત હોય, ગુજરાતમાં દારૂબંધી છે તો ના વેચાવવું જોઈએ. ના વેચાવું. બરાબર છે. તો ગુજરાતમાં દારૂબંધી છે તો ના વેચાવવું જોઈએ. તો હું કમસે કમ એટલું કહું છું, આમ આદમી પાર્ટી બીજે બંધ ના કરી શકે તો કાંઈ નહીં, 5 સીટ એની છે ત્યાં તો બંધ કરી શકે ને, ત્યાં તો કાંઈક એક્શન લેવા જોઈએ ને, જનતા રેડો કરવી જોઈએ, ચલો ધારાસભ્યના માધ્યમથી કાંઈક. હું તમારી વાત સાથે સહમત. એ 5 સીટમાં બંધ કરાવી શકે. તમારી પણ વાત નહીં, સાથે સહમત. 5 સીટમાં બંધ નથી થયું. હું કદાચ મને ચેલેન્જ આપે, ભલે મારો વિષય નથી, પણ ચેલેન્જ આપે તો આ 5 સીટ છે ને, એ 5 સીટમાંથી હું લઈ આવી આપું. પણ એ ચલો એ બંધ ન કરાવી આપે, પણ એવું તો નક્કી કરી શકે ને કે જે ઉમેદવાર બુટલેગર ન હોય એને ટિકિટ આપીએ. બિલકુલ કરવું જોઈએ. અને ટિકિટ તો દૂરની વાત છે, એને પાર્ટીના સામાન્ય કાર્યકર્તા તરીકે પણ બુટલેગરોને ના લેવા જોઈએ. તો આપણે સારા માણસો હોય, સારા માણસ તરીકે જો આપણે પાર્ટીની એક ઇમેજ ઊભી કરવાની હોય તો કમસે કમ બુટલેગરને ના લેવા જોઈએ. તો જુનાગઢ તાલુકા પંચાયતની ઓછા સીટનો એક ઉમેદવાર હા બુટલેગર નીકળ્યો હતો. એ ફરિયાદ ક્યારે થઈ, ધરપકડ ક્યારે થઈ, બધું જ ઓન પેપર છે. પાર્ટીનો હજી એવું કોઈ લીડર આવ્યો નથી કે ઉમેદવારને સસ્પેન્ડ કર્યો છે અથવા અમે એનું મેન્ડેટ રદ કરીએ છીએ. પાર્ટી હાથ અત્તર નથી કર્યા છે. પાર્ટી તો એવું જ વિચારી રહી છે કે જે અમારે મત મળ્યા ત્યાં. બિલકુલ બિલકુલ. એટલે ખરેખર પાર્ટી આમ તો ઉદાહરણ બેસાડવું જોઈએ કે ભાઈ આપણે એમનું મેન્ડેટ રદ કરીએ, અથવા તો જે પણ કાયદાકીય રીતે ચૂંટણી પંચના નિયમો મુજબ જે પણ થતું હોય એ કાર્યવાહી કરવી જોઈએ. નથી થઈ વાત દુઃખની છે, જેથી કરીને હવે તો એવું લાગે કદાચ આવનારા સમયમાં વિધાનસભામાં બુટલેગર જોવા મળશે. પણ એક વાત ચોક્કસ છે, આમ આદમી પાર્ટી છે ને, એમાં મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો છે ત્યાં સુધી વાત કરું છું. જો મને આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ત્રણમાંથી એક પણ પાર્ટી મારી મિત્ર પણ નથી કે મારી દુશ્મન પણ નથી. આપણે તો ન્યુટ્રલ માણસ છે. અને એમાં પણ હું તો ખેડૂતનો માણસ છે. આપણે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે હું ગુજરાતના તમામ જે ખેડૂત છે ને એનો સૈયારો સાથી છું. બિલકુલ. એટલે કે સાથી કોને કહેવાય કે જે એનો નોકર, ખેડૂતના નોકર, એનો માણસ, એ જે એની જરૂરિયાત હોય એ બધા કામો આપણે કરવાના. મને દુઃખ થાય છે કે હું આ ખેડૂતો માટે થઈને વર્ષોથી જે પણ મારામાં આવડત છે એ બાબતે ઝઝૂમું છું. બરાબર છે. તો મારે તો શું કરવાનું, તો જ્યારે પણ ખેડૂતની ડિમાન્ડ હોય તો મારે સત્તા સામે આંદોલન કરવાનું. આંદોલન અત્યારે જે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે એની સામે મેં અનેક આંદોલનો કર્યા, જેમાં ઇકોઝોનનું આંદોલન હોય કે પાક ધિરાણનું આંદોલન હોય, ક્યારેક પણ પાક નુકસાની આવે, અતિવૃષ્ટિ થાય એ આંદોલન હોય, વાવાઝોડાને કારણે નુકસાનીનું આંદોલન હોય, અનેક આંદોલનો મેં કર્યા ટેકાના ભાવથી લઈને બધા. તો એની અંદર સ્વાભાવિક રીતે સરકારનું કામ કરતી હોય છે, પણ એટલો બધો ખરાબ અનુભવ મને નથી થયો જેટલો આમ આદમી પાર્ટીનો થયો. આમ આદમી પાર્ટીની અંદર એક સ્ટ્રેટેજી મને એવી અત્યારે લાગે છે, વ્યક્તિગત મારો અનુભવ હું શેર કરું છું, કે જો તમે આમ આદમી પાર્ટીને સપોર્ટ ન કરો ને તો તમે ગદ્દાર છો, તમે પડીકું લીધેલા છે. આવા આરોપ ખુદ મારી પર લાગે. હા, મારે એ પણ સમજવું છે પરેશભાઈ. તમે જો વાત કરી, ખુલાસો તમે કર્યો, એ એવી શું ઘટના હતી આમ આદમી પાર્ટીના? તમે એક તો પાર્ટીનો ખેસ ક્યારે પહેર્યો નથી? ના, ઘણી વખત પહેરેલો છે. અચ્છા. હા, ઓફિશિયલ કોઈ જોડાય નથી એવું કોઈ નથી કે પરેશ ગોસ્વામી? હું એક વખત ઓફિશિયલ જોડાયો તો, પણ હું એટલો બધો સમય નથી આપ્યો મેં પાર્ટીને કે જેટલો ઈશુદાનભાઈ આપતા હોય, પ્રવીણ રામ આપતા હોય, એટલો સમય આપણે નથી આપી શક્યા. શરૂઆતમાં મેં મહેશભાઈ સવાણીને અમે જોડાયા ત્યારે મેં ઘણો બધો સમય આપ્યો હતો. પછી તમને પૂછ્યા વગર અનેક વખત ચૂંટણી વખતમાં વિસાવદરની ચૂંટણી હતી, મારે તમારી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી કે પરેશ ગોસ્વામીનું નામ 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું છે, અને પરેશ ગોસ્વામીને ખબર પણ નથી હોતી કે એમનું નામ સ્ટાર પ્રચારકોમાં છે. હા, એ તો હતું, પણ હવે એની અંદર તો કહેવાય ને કે મિત્રો સર્કલ એમ કે તમારું નામ સ્ટાર પ્રચારકની યાદીનું છે ને, પ્રચાર કરો, અમને સપોર્ટ કરો. તો ત્યારે મને વાંધો ન હતો. મેં કાંઈ વાંધો નહીં ભાઈ, તમે અમને ત્યારે જે તે સમયે આશા હતી ચૂંટાઈને આવશો કંઈક નવું થશે, તો એ આશાને ધ્યાનમાં રાખીને મેં પણ પછી એમાં મને પૂછ્યા વગર નામ લખ્યું હતું, છતાં પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે રહેતું નામ. હવે આ પડીકાવાળી જે વાત હતી એ ક્યારે ઘટના બની? કયું એવું તમારું સ્ટેટમેન્ટ હતું કે જે આમ આદમી પાર્ટીને તમે આટલું સમર્થન આપ્યું તેમ છતાંય તમારી સામે આરોપ લાગ્યા? મેં અનેક વખત કીધું છે પ્રદીપભાઈ. પહેલાં તો મારે ખેડૂત આંદોલન થયું. ખેડૂત આંદોલનની અંદર મેં જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે હજારો ખેડૂતોને સાથે લઈને આવેદનપત્ર આપવા. એ વાત મને ખ્યાલ છે. હા, એ આવેદન આપ્યા પછી
15 દિવસ જતા રહ્યા પછી અમે અમારી જે કિસાન સહકાર સમિતિ છે કે જેમાં કોઈ રાજકીય માણસ નથી, અમે બધા ખેડૂતો છે, તો બધાએ મિટિંગ આવી, મારી ઓફિસમાં જ મિટિંગ થઈ. મિટિંગ કરીને એવું નક્કી કર્યું કે હવે આપણે ગાંધીનગર જવું છે આંદોલનના રૂપમાં. એટલે અમે ગાંધીનગર જવાનું નક્કી કર્યું. એટલે ગાંધીનગરથી કૃષિ મંત્રીના કાર્યાલયમાંથી મને જ કોલ આવ્યો હતો કે પરેશભાઈ તમે આવશો આવેદન આપવા, તો હજારો ખેડૂતોને તમે લઈને આવો ને બધાનો સમય બગડે છે અને અંતે તો તમે કાગળ જ આપવાના છે, પણ તમારે જે માંગ શું છે એ અમારે સમજવી છે. તો આ પ્રસ્તાવ છે તો આવકાર્ય કહેવાય. જ્યારે કૃષિ મંત્રી સામેથી જો તમારી વાતને સાંભળવા તૈયાર હોય છતાંય તમે એમ કહો કે ના સાંભળવું નથી, અમારે આંદોલન કરવું, તો એ રોંગ છે, એ ખોટી વાત છે, એ ખોટી વાત છે. બિલકુલ ખોટી વાત છે. એટલે મેં મારી સમિતિના બધા મેમ્બરને કીધું મારે જ્યારે પણ આ નિર્ણય લેવાનો હોય મારે મારી સમિતિને પૂછવાનું હોય, આમ આદમી પાર્ટીને ના પૂછવાનું. બિલકુલ ના પૂછો. એમ કે અમારી સમિતિ લડતી હતી, આમ આદમી પાર્ટી નહોતી લડતી. તો અમારી સમિતિના તમામ મેમ્બરોએ નક્કી કર્યું કે ભાઈ કૃષિ મંત્રી સાંભળવા તૈયાર છે તો આપણે ત્યાં જવું જોઈએ. તો સમિતિ નક્કી કર્યું એટલે અમે ત્યાં બધા કૃષિ મંત્રીને મળ્યા એટલે બધા અમારે જે 15 મેમ્બર હતા સમિતિના 15 મેમ્બર મળ્યા અને અમારી જે પણ માંગ હતી એ અમે કૃષિ મંત્રીને લેખિતમાં પણ આપીને વાંચી સંભળાવી. પણ કૃષિ મંત્રીએ જ્યારે અમને સામેથી બોલાવ્યા એટલે સ્વાભાવિક રીતે અમે એનું પોઝિટિવ લીધું. પોઝિટિવ વાત હોય તો પોઝિટિવ લેવી પડે. સરકાર 5 કામ કરે તો 5માંથી કદાચ 2 કામ નબળા હોય તો 2 કામમાં આપણે એને સંભળાવતા હોય, ગાળો આપતા હોય, તો 3 કામ સારા કર્યા હોય તો એના માટે આપણે વખાણ કરવાની તૈયારી તો રાખવી પડે. એટલે મને પોઝિટિવ પોઈન્ટ લાગ્યો ભાઈ જીતુભાઈ વાઘાણીનું આ કામ સારું છે કે ખેડૂતોનો મુદ્દો સાંભળવા માટે કમસે કમ અમને બોલાવ્યા. તો મેં એના વિશે પોઝિટિવ વાત કરી. મીડિયામાં મેં સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ જીતુભાઈ વાઘાણીની આ વિચારધારાને હું આવકારું છું. આ જીતુભાઈ વાઘાણીની વિચારધારાને આવકારું છું ને એ વાત આમ આદમી પાર્ટીથી હજમ ના થઈ. એમાં પરેશ ગોસ્વામી ઉપર આરોપ લાગ્યા. એટલે પરેશ ગોસ્વામી ઉપર એવો આરોપ નાખ્યો કે પડીકું લીધું. હું ચેલેન્જ સાથે કહું મારા નાર્કો ટેસ્ટ સુધીની મારી તૈયારી છે. પડીકું તો શું પડીકી પણ લીધી હોય તો આ દેશની અંદર જે મોટી સજા હોય એની સજા ભોગવવા હું તૈયાર છું. આનાથી મારો આખો પરિવાર ભાંગી ગયો છે. આનાથી જે આપણે કહેવાય ને કે હું સિંહની જેમ ગર્જના કરતો હતો જ્યારે કેમેરાની સામે, પણ જ્યારે ખાનદાની ઉપર વાત આવે ને એટલે મારે આપણી એક સૌરાષ્ટ્રની કહેવત છે ખોયડાની ખાનદાની. બિલકુલ. આજે મારા ગામની અંદર કે જુનાગઢની અંદર અથવા તો ગુજરાતની અંદર કોઈએ પણ આવું ક્યારેય ન આરોપ નાખ્યો હોય એવો આરોપ. અને અમારા ખોયડાની ખાનદાની એવી છે કે કદાચ કરોડો રૂપિયાનો ઢગલો કરી દો ને તો પણ પારકી દોલત હોય ને એના ઉપર અમે નજર ન નાખીએ. આ અમારી ખાનદાની છે અને આવી ખાનદાની ઉપર જ્યારે કોઈ આક્ષેપ નાખે ને ત્યારે આપણે ભાંગીને ભૂકો થઈ જાય. અને એ ભાંગીને ભૂકો હું નહીં, મારો આખો પરિવાર થયો છે. અને હું તમને ચેલેન્જ સાથે કહું છું કે અમારા પરિવારની આંખમાંથી જે આંસુ પડ્યા છે ને આમ આદમી પાર્ટીના ખોટા આરોપને કારણે, આ એક આંસુનો, આ સાધુનો આંસુ છે ને એક આંસુનો બદલો છે ને એ લોહીના ટીપાથી આપવો પડશે. પરેશ ગોસ્વામીએ પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી દર્શાવી છે. જી, ક્યારેક સમય આવશે તો પરેશ ગોસ્વામી પણ સામે પક્ષે ચેલેન્જ આપશે કે હું મારો નાર્કો ટેસ્ટ તૈયાર કરાવવા તૈયાર જ છું. જી. તમારામાંથી આ 3 નેતા અથવા 4 નેતા હવાલાના પૈસા ક્યાંથી આવે છે, કોણ મોકલાવે છે, કઈ સરકારના છે, સામે ખુલાસા થાય. એ તો મેં હમણાં 2 દિવસ પહેલા જ મેં મીડિયાના મારફતથી, જાહેર મીડિયાના મારફતે મેં ચેલેન્જ આપી છે અને એક મારો પ્રસ્તાવ મૂક્યો છે. સમાજના ચોથા પાયાને મેં કીધું છે મારા વિડીયોના મારફતે કે જે પણ હવાલા કાંડ થાય છે આજે એક વખત રકમ પકડાણી ને તો પણ મારા જેવો નાનો ગરીબ માણસે ક્યારેય એક સાથે ન જોઈ હોય ને એટલી મોટી રકમ પકડાણી છે. તો આવું તો મેં એવું સાંભળ્યું કે રેગ્યુલર આવે છે. આ તો સુરતમાં આવ્યા, આવા તો અમદાવાદમાં આવતા હશે કે નહીં મને શું ખબર. રાજકોટમાં આવતા હશે, જુનાગઢમાં આવતા હશે, અમરેલી જતા હશે, ભાવનગર જતા હશે, મહેસાણા જતા હશે. તો આ તો રકમ કેવડી થાય? આ રકમ આવે છે ક્યાંથી? આ ખૂબ મહત્વનું છે. પહેલી વાત તો એ કે આ રકમ છે પંજાબના ખેડૂતના પરસેવાની કમાઈ તો નથી ને. રાત દિવસ જે ખેડૂત પાણી વાળે છે, જે દિવસ રાત મહેનત કરે છે એના પરસેવાની છે કે નહીં એનો જવાબ પણ જોઈએ. અથવા તો આની અંદર એક મુદ્દો એ પણ છે, મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કેનેડાથી આવે છે. મેં એવું જાહેર મીડિયાના મારફતે સાંભળ્યું છે. મારી પાસે એનું કોઈ બીજું કંઈ પેલું મને કોઈ નેતાઓએ નથી કીધેલું કે કોઈ સત્તા પક્ષ વિપક્ષની વાત નથી. આ જાહેર મીડિયામાં મેં એવું સાંભળ્યું છે કેનેડાથી આવે છે. કેનેડામાં કોણ રહે છે? મોટા ભાગે એમ કે છે ખાલિસ્તાની ચળવળવાળા લોકો કેનેડામાં છે. ને ખાલિસ્તાનીનો મુદ્દો તો ઘણા ટાઈમથી ચાલે છે. ઇન્દિરા ગાંધી વખતની વાત છે. ખાલિસ્તાન શું છે તો કે પંજાબ રાજ્ય છે એને ખાલિસ્તાન દેશ, એક અલગ દેશ બનાવવાની માંગ છે. એટલે દેશના વિભાજનની વાત છે. અને દેશના વિભાજનની જે વાત કરતા હોય એ તો આતંકવાદી કહેવાય.
અને આવા કોઈ સંગઠનના પૈસા છે કે નહીં એ ખાસ તપાસનો વિષય છે આની અંદર. અને જો ખાલિસ્તાનીના પૈસા હોય તો આ પૈસા દેનાર જેટલા આતંકવાદી છે ને એ લેનાર પણ એટલા જ આતંકવાદી બનવા જોઈએ. આ પાર્ટીમાં એવું તો શું થઈ રહ્યું છે? એક બાદ એક તમે 5 વર્ષ સુધી સક્રિય રીતે મહેનત કરી, તમે ખેડૂતોને સાથે લઈને આવ્યા. તમારો ઉદ્દેશ્ય માત્ર એ હતો કે જે વિસ્તારની અંદર તમે રહી રહ્યા છો એ વિસ્તારની અંદર ખેડૂતોના ખૂબ પ્રશ્નો છે. ગેર પંથકની અંદર પાણીના પ્રશ્નો છે, ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે. તો આ તમામ જગ્યાએ ખેડૂતોના પ્રશ્નો હલ થાય એટલા માટે તમે એમની સાથે જોડાયા હતા. ખેડૂત નેતા પાર્ટી છોડીને જતા રહે છે, આગેવાનો પાર્ટી છોડી રહ્યા છે, એક બાદ એક પાર્ટી છૂટી રહી છે, એ પણ છેલ્લા 11 મહિનાની અંદર 12 મહિનાની અંદર જ્યારથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ ચૂંટાઈને આવે ત્યારથી. આમ તો 2020થી સતત અનેક સારા ચહેરાઓ આવ્યા હતા. શરૂઆતમાં તો મને એક બહુ મોટી આશા ચાલી હતી કે આ પાર્ટી કંઈક બહુ આગળ જશે. હવે એક ચહેરો હું તમને એવો કહું કે જે રાજકારણનો માણસ નથી પણ સમાજને કંઈક આપી શકે. મહેશભાઈ સવાણી ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ છે. 5,500 જે એવી દીકરીઓ છે કે જેના પિતા ન હોય એવી દીકરીઓના પિતા બનીને લગ્ન કરાવે, અને લગ્ન તો કરાવે પણ લગ્ન પછી પણ એની સાર સંભાળ દીકરીની જેમ રાખવી, આ મહાપુરુષ કહેવાય. આ કોઈ સામાન્ય માણસ નથી. મહેશભાઈ સવાણી છે એ મહાપુરુષ કહેવાય. આ કળિયુગનો કર્ણ કહેવાય. આવો માણસ જ્યારે આ પાર્ટીમાં આવ્યો હતો, આ માણસને જો આ પાર્ટી ન સાચવી શકે તો પછી આ તો ખૂબ દુઃખની વાત છે. આ પાર્ટીનું કોઈ ભવિષ્ય ન હોય. અને મહેશભાઈ સવાણી તો આવીને ગયા, એવા અનેક ચહેરા આવીને ગયા, જેવી રીતે કરશનદાસ બાપુ ભાદરકા. આમ જોવા જઈએ તો કરશનદાસ બાપુ ભાદરકા છે, ભલે રાજકીય રીતે ઘણા વર્ષોથી સક્રિય હોય, કમસે કમ તમે એની બીજી કોઈ મર્યાદા રાખો કે ન રાખો, પણ આ ભારત દેશ છે ને સાધુનો દેશ છે, સંતોનો દેશ છે, આ હિન્દુ ધર્મનો દેશ છે. અને કમસે કમ એનું જે તિલક છે, એનું તિલક અને એના ધોતીની મર્યાદા રહેવી જોઈએ, પણ એ મર્યાદા ન ચડવાની. એટલે બાપુ જતા રહ્યા, મને દુઃખ થયું. એ પછી ખેડૂત માટે સતત લડતો માણસ કે જેણે એક દાયકો ખેડૂત માટે નેછાવર કરી દીધો, અને પોતાની જે યુવાની કાળ છે, યુવાની કાળના મહત્વના 10 વર્ષ ખેડૂત માટે આપ્યા. જો કે મને એ વ્યક્તિ ઉપર વિશ્વાસ છે, એ જીવશે ત્યાં સુધી ખેડૂતનું ભલું કરશે. એવો વ્યક્તિ રાજુ કરપડા. રાજુ કરપડા કેમ ગયા આમ આદમી પાર્ટીમાંથી? એનો જવાબ આપવો જોઈએ. તમે જ્યારે પણ તમને કોઈ જાય અને તમે એમ કહી દો કે ભાજપનું પ્રેશર હતું, ભાજપે પડીકું આપ્યું, આ આપ્યું, તે આપ્યું, તો એના તમારી પાસે પુરાવા હોવા જોઈએ. કોઈ પુરાવો નહીં, માત્ર એટલું કહી દેવાનું કે તો ભાજપના દબાણથી ભાજપને, અરે દબાણ હોય, બની શકે હોય તો હોય, તો એને પુરાવા દેવા જોઈએ. પુરાવા આપે એટલે આપણે એમની સાથે છે. એક સવાલ મારે તમને પૂછવો છે. તમે આટલા વર્ષોથી સક્રિય છો, તમને ભૂતકાળની અંદર 2 ઘટનાઓ હું તમને કહું. એક ચૈતર વસાવા અને એક રાજુ કરપડા. ઘટના બંનેની સાથે એક છે એવી. ચૈતર વસાવાની સાથે ઘટના બની એ ડેડિયાપાડાની એટીવીટીની બેઠકમાં છૂટો ગ્લાસ મારવાનો 307. તત્કાલ ધોરણે એડવોકેટ ગોપાલ ઇટાલિયા કોટ પહેરીને ત્યાં પહોંચી જાય છે. તો રાજુ કરપડાની અંદર કેમ નહીં? એનું પરફેક્ટ કારણ હું પણ હજુ શોધું છું, પણ એક વાત ચોક્કસ છે કે હું એવો માણસ છે, જ્યારે પણ મને જે વસ્તુ નજરમાં આવે ને એનો એક દિવસનો પણ હું ઇંતજાર નથી કરતો, રાહ નથી જોતો. હું પબ્લિકની સામે મારો વિચાર મૂકું છું. રાજુ કરપડા, પ્રવીણ રામ, બીજા અન્ય ખેડૂત આગેવાનો બધા જેલમાં હતા ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આ બંને સુદામડા, એટલે આપણે સાયલાની બાજુમાં સુરેન્દ્રનગર જિલ્લાનું સુદામડા, ત્યાં આવ્યા. તો કમસે કમ તો એને જે પરિવાર છે રાજુભાઈનો, તેની ફરજ એ પણ બનતી હતી કે એના પરિવારને આશ્વાસન આપવા, મળવા માટે જવું જોઈએ, જેથી કરીને આવો ક્રાંતિકારી માણસ છે એનો પરિવાર પણ હિંમત મારીએ ને બીજા લોકોને પણ એવું થાય કે આપણે આપણા છોકરાને ક્રાંતિકારી બનાવીએ, આપણે આવી કોઈ લડતમાં એમને મોકલીએ. પણ ત્યાંથી સુદામડાથી રાજુભાઈનું ગામ માત્ર 20 મિનિટનો રસ્તો હતો, છતાં પણ આ બંને નેતાઓ એના ઘર સુધી જવાની તકલીફ ના લીધી. એટલે મને એ વાતનું ખોટું લાગ્યું. બીજું કે આવીને કર્યું શું તો કે સુદામડા આવીને એમ કીધું કે હવે 27માં અમારી સરકાર બનશે, 27માં અમે જીતી જશું, આટલી સીટો લઈ આવશું, ભાજપનું આમ થશે. ભાજપ આવે, કોંગ્રેસ આવે, આપ આવે, એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. એ કોણ આવશે તો કે જનતા જેને મત આપશે એને આપશે, એ આવશે. હું કે તમે બંને નક્કી કરી લેશું ને આવી જશે એવું તો છે નહીં. 2 મતથી સરકાર બનવાની નથી. એ તો પબ્લિક જેને મત આપશે એને આપશે, એને સામે મને કોઈ વાંધો નહીં. જે સરકાર આવશે આપણે એનું સન્માન કરશું.
પણ મહત્વનો મુદ્દો એ હતો કે તમારે સુદામડા આવી અને સારા વકીલોની વાત કરવી જોઈએ કે અમે આવા વકીલોની વ્યવસ્થા કરશું જે અંદર જેલમાં છે ને આટલા ટાઈમમાં છોડાવશું. એ નહીં છૂટે ત્યાં સુધી ભગવત માન તો પંજાબના ચાલુ સીએમ છે, ચલો ઘણા બધા કામ હોય. અરવિંદ કેજરીવાલ તો અત્યારે બેરોજગાર માણસ છે, તો કમસે કમ એવું કેવું જોઈએ ને કે એ ન છૂટે ત્યાં સુધી હું ગુજરાતમાં રોકાઈશ. કેમ ભાઈ અહીંથી જઈને ત્યાં એના બંગલામાં જઈને સુઈ ગયા? અમારા ખેડૂત આગેવાનો જેલમાં હોય, રાજુભાઈ કરપડા, અને તમે અહીંથી ચાર્ટર પ્લેન લઈને દિલ્હી જઈને તમારા બંગલામાં સુઈ જાઓ. આ કેટલી અંતે વાત વ્યાજબી છે? આ વાતનું મને ખોટું લાગ્યું એટલે એની ટપોર કરી. પછી બીજી વાત મેં એ કરી હતી, એ જ્યારે આવ્યા ત્યારે ગુજરાતની અંદર બધું વેરવિખેર હતું. ત્યારે અહીંયા માવઠું થયું હતું, જે કુદરતી આફત આકાશમાંથી વરસી, એને કારણે જે કંઈ પાક હતો એનો શોધ પડી ગયો. ખેડૂતોનું કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. ખેડૂતનું મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. તો મેં એક સુઝાવ એ આવ્યા એ પહેલાં એને આપેલો હતો પાર્ટીને કે તમે પંજાબથી સીએમ આવે છે તો સ્વાભાવિક રીતે હું સત્તા પક્ષ પાસે તો ચોક્કસથી આશા રાખું, કેમ કે સત્તામાં છે એટલે એણે જ આપવાનું હોય. પણ હું તમારા સાથે છે તો હું તમારી પાસેથી આશા રાખું કે પંજાબમાં આપણી સરકાર છે અને જ્યારે એક રાજ્યની અંદર કોઈ દુર્ઘટના ઘટે તો બીજું રાજ્ય મદદ કરતું હોય. તમે કમસે કમ 1500-2000 કરોડ રૂપિયા અહીંયા ફાળવો અને અમારા ખેડૂતને તમે આપો પંજાબની તિજોરીમાંથી. એક રાતી પાઈ ન નીકળી એની પાસેથી. એટલે મેં એ પણ જાહેર મીડિયાના મારફતે મેં દુઃખ વ્યક્ત કર્યું હતું. અને દુઃખ આજે વધારે એટલા માટે થાય જ્યારે ગુજરાતના ખેડૂતોના ખેતરોના મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોનું બધું બરબાદ થઈ ગયું, ત્યારે પંજાબના સીએમ પાસે એક રાતી પાય આપવા માટે 5 પૈસાની જાહેરાત ન કરી અને સુરતમાં કરોડો રૂપિયા આંગળીયાથી મોકલા ચૂંટણી લડવા માટે. એટલે એમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા છે પણ ગુજરાતના ખેડૂત માટે નથી. આ વાતનું મને દુઃખ થાય છે. ભૂતકાળમાં ક્યારે એવી ઘટના બની છે કે પ્રદેશના મોટા નેતાઓ બેઠા હોય, કોઈ ચર્ચા ચાલતી હોય, પરેશ ગોસ્વામી પહોંચો એટલે અચાનક જ એ ચર્ચાઓ બંધ થઈ જાય કે પરેશભાઈ આવી ગયા છે, વાત એમના સુધી ન પહોંચે, અથવા ક્યારે એવી વાત સાંભળી હોય કે આંગળીયાથી પૈસા આવી ગયા છે નેતાઓના? ના, એવું ભૂતકાળમાં મેં સાંભળ્યું નહોતું. કેમ કે જો સાંભળ્યું હોત તો હું તે દિવસે જ આ વાત મીડિયાની સમક્ષ કરી દેત. કેમ કે હું હંમેશા માનું છું કે જે પણ વાત મારી પાસે આવે ને હું હંમેશા મીડિયાની સામે કરું. કેમ કે મીડિયા છે એ સમાજનો ચોથો પાયો છે, એ તટસ્થ હોય છે, એટલે એમની પાસે મારે બધી વાત મૂકવાનું. એટલે મારે સમક્ષ એવું ત્યારે તો કાંઈ નહોતું આવ્યું. અને બીજી વાત એક પાકી મારું વ્યક્તિત્વ હંમેશાથી એવું રહ્યું છે કે પાર્ટીની ભૂલ હોય તો પાર્ટીને સવાલ કરવાના. એટલે પાર્ટી લગભગ સજાગ હતી કે પરેશભાઈને આવી વસ્તુની ભણક ન લાગવા દે, નહીં તો એ જાહેરમાં જ વાત કરશે. પરેશભાઈને ભલે એ કોઈ ચૂંટાયેલા અથવા કોઈ સંસદીય પદ ઉપર નથી, તેમ છતાં આટલી વસ્તુનું જ્ઞાન છે, આટલી વસ્તુ જાણી રહ્યા છે. એક ધારાસભ્ય તરીકે જાહેરમાં ગાળો બોલવી, ધારાસભ્ય તરીકે જાહેરમાં કોઈ મહિલા અધિકારીને પગે લાગી જવું, આ શોભે છે ખરા? મેં પાર્ટીને પ્રદીપભાઈ અનેક વખત જે અધિકારીની વાત કરી એટલે હું કહું, મેં અનેક વખત પાર્ટીને ઠપકો આપેલો. એ વાતનો ઠપકો આપેલો કે ભાઈ આમ આદમી પાર્ટીનું આપણે જે કાંઈ એક કહેવાય ને કે આંદોલનના રૂપમાં તમે વાત કરો છો, જઈએ છીએ, આંદોલન 100% થવા જોઈએ. દેશની અંદર જે પણ મુદ્દા હોય એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન થવા જોઈએ, એનો વાંધો નથી. અને મને આજ ડૉક્ટર રામ મનોહર લોહિયાનું એક શબ્દ યાદ આવે છે. ડૉક્ટર રામ મનોહર લોહિયા એવું કહેતા કે जिस दिन सड़क सुनी हो जाएगी उस दिन संसद आवारा हो जाएगी. સડક સુમસામ ન થવી જોઈએ, ત્યાં આંદોલનો ચાલુ રહેવા જોઈએ. આવું ડૉક્ટર રામ મનોહર લોહિયા તો મહાન નેતા થઈ ગયા, એમનું કેવું હતું. તો આંદોલન કરો, પણ આજે આંદોલન કરતા પહેલા તમારે જોવું જોઈએ કે જે અધિકારી વિરુદ્ધ તમે બોલવા જાઓ છો એ દોષિત છે કે નિર્દોષ છે એની તપાસ થવી જોઈએ. જો દોષિત હોય અને તમે એને જાહેર કરો તો કોઈ સવાલ નથી. જ્યારે તમને કોઈ ખબર નથી, તમારો મુદ્દો છે વ્યાજબી છે ગેરવ્યાજબી તમે ખુદ નથી જાણતા, અને તમે સીધા ફેસબુક લાઈવ કરો કોઈ પણ અધિકારી જેમાં તતડાવો છો. અધિકારી છે, એને પણ પરિવાર છે, એના પત્ની છે, એના બાળકો છે, એના મા બાપ છે, એના સાસરા પક્ષ હોય, એના સગા સંબંધી હોય, મિત્ર વર્ગ હોય, આ બધાની વચ્ચે અધિકારીની આબરૂ તમે ફેસબુક ઉપર લાઈવ જાહેર વિડીયો મૂકીને આબરૂ કાઢો છો, આ વ્યાજબી નથી. બની શકે કે અધિકારી નિર્દોષ પણ હોય. તમે જોયા જાણ્યા વગર તમે જ્યારે અધિકારીની ઓફિસમાં એન્ટર થાવ ત્યારથી જ તમે ફેસબુક લાઈવ ચાલુ કરી દો. જો તમને ફાઇનલ ખબર હોય કે 100% એ અધિકારી કરપ્ટ છે તો જાહેર કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તો કરવા જ જોઈએ, કોઈ પણ હોય એને કરવા જોઈએ. પણ ખબર જ નથી. મેં ઘણા રેકોર્ડ એવા જોયા છે કે અધિકારીઓને આબરૂ પડી ગઈ ને વાસ્તવમાં પાછળથી ખબર પડી કે અધિકારી નિર્દોષ હતા. આ વાત ઉપરથી તમે કીધું કે એમના મમ્મી પપ્પા હોય, સાસુ સસરા હોય, બધા જ ઘરે ટીવીમાં જોતા હોય અથવા સોશિયલ મીડિયામાં જોતા હોય,
એ વાત ઉપરથી એક છેલ્લો સવાલ હવે તમને. મહેસાણાની પોલીસ જૂની ઘટનાને લઈને એક ઓર્ડર લઈને જાય છે કોર્ટનું સમન્સ ધારાસભ્યના નિવાસ સ્થાન ઉપર. તો એડ્રેસ શું હતું? તો કે જૂનું એડ્રેસ સુરતનું હતું. અચ્છા. તો એમના ઘરે પહોંચે છે. એક સજાગતા માટે કોઈ એક વ્યક્તિ એમના ફોન ઉપર ઓડિયો વાત પણ કરે છે, ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થાય છે. તો ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ભલે ઘરે જાય, આપણને શું વાંધો છે, ઘરે જાય તો ઉલટામાં આપણી માટે સારું કે પોલીસ આપણા ઘરે પહોંચી ગઈ. એ આખી માહિતી તમને પણ મળી હશે. સુરતની એક ઘટના હતી. ગોપાલ ઇટાલિયાના એવું કીધું કે મારા મમ્મીને ને બધાને હેરાન કરવામાં આવ્યા. હકીકત તો વાસ્તવિકતા કઈ અલગ હતી. વારંવાર પરિવારની ઉપર વાત કરી કે મારા મમ્મીને હેરાન કરવામાં આવ્યા, મહિલાઓને હેરાન પરેશાન કરવામાં આવ્યા. પણ એક વાત પર એક વખત એના મોઢામાંથી એવું નથી બોલ્યા કે સમન્સ આપવા આવ્યા હતા. એ મેં જાહેર મીડિયાના મારફતે મને એ બધું સાંભળવા મળ્યું હતું. મેં ન્યૂઝના મારફતે સાંભળ્યું. મારા ગોપાલભાઈ સાથે વાત નથી થઈ કે કોઈ અધિકારીઓ સાથે વાત નથી થઈ, એટલે એમની પ્રતિક્રિયા શું છે એ મને ખબર નથી. પણ મીડિયાના મારફતે જ્યાં સુધી મને મેસેજ મળ્યો છે ત્યાં સુધી હું એટલું ચોક્કસ માનું કે તમારો કદાચ રોષ અથવા તો તમારો વિરોધ એ સરકારની સામે હોઈ શકે, પણ જ્યારે આ દેશના પોલીસ જવાનો છે એમના ઉપર ખોટો આરોપ આવે તો એ ખોટું છે. આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ એક નારો આપ્યો છે, જય જવાન જય કિસાન. જવાન અને કિસાન એની જય. કિસાન એટલે દિવસ રાત જે 42 ડિગ્રી આ ઉનાળામાં તાપમાન હોય ને, તો એમાં પણ એ કામ કરીને તમને મને અનાજ, કઠોળ, શાકભાજી પૂરું પાડે છે ને, એ કિસાન છે. અને જ્યાં -ડિગ્રી તાપમાન હોય, કાશ્મીર જે હોય કે કોઈ પણ અન્ય વિસ્તાર જે બર્ફીલા વિસ્તાર છે કે જ્યાં -45 ડિગ્રી તાપમાન હોય ને, ત્યાં જવાન ઊભો રહીને તમારી મારી રક્ષા કરે છે. એ જવાન પછી આર્મીનો હોય, BSFનો હોય, CRPFનો હોય કે પોલીસ દળનો હોય, કોઈ પણ હોય, આ બધા આપણી સુરક્ષા માટે રાખેલા જવાનો છે. કમસે કમ એ જવાનને આપણે બિરદાવી ન શકીએ તો કાંઈ નહીં, પણ એમને નીચા બતાવવાને એ મને યોગ્ય નથી લાગતું. અને એ પણ એ જવાનનો જે કિસ્સો હતા ને મૂકીને આવેલા છે. હા, અને દેશનો જવાન અને દેશનો કિસાન એ તો દેશની આન બાન શાન છે. બિલકુલ પરેશભાઈ, આભાર ચર્ચા કરવા બદલ અને સમય ફાળવવા બદલ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, એના મુદ્દાઓ પર એટલા માટે ચર્ચાઓ કરી રહ્યા છીએ કે જનતાને ગુમરાહ કરવાની વાત છે, હવાલા કૌભાંડના રૂપિયાઓ પકડાય છે, તેમ છતાં આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ ખુલાસો નથી કરતા. અને જો આ જ ઘડીએ ગુજરાતની અંદર કોંગ્રેસ અથવા ભાજપનો કોઈ નેતાએ કોઈ સંડોવણીમાં અથવા કોઈ જગ્યાએ નાના અમથા ગુનામાં પકડાય છે, તો આપના પ્રદેશના તમામ નેતાઓ સોશિયલ મીડિયામાં મેદાને ઉતરે છે, એક બાદ એક પ્રતિક્રિયાઓ આપે છે અને ન બોલવાના શબ્દો એ બોલે છે. ખેર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકોના મુદ્દાની ચૂંટણી છે. રોડ, રસ્તા, પાણી એ સામાન્ય મુદ્દાઓ છે ને ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોના પ્રશ્નો છે, એના મુદ્દાની ચૂંટણી છે. ઉમેદવાર એ મારો નહીં, જે સારો એ મારો એવો પસંદ કરવો જોઈએ. અને 26 તારીખે મતદાન છે. તમામ લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ. આ લોકશાહીનું પર્વ છે અને આ લોકશાહીના પર્વમાં સૌ કોઈએ સહભાગીદારી થાય અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.